વડોદરાના ખરાબ રસ્તાઓથી ત્રસ્ત એક યુવકે પાલિકા તંત્રને અનોખી રીતે પડકાર્યો છે। વોર્ડ નંબર 12ના સ્થાનિક રહીશ રાકેશ ઠાકરે જાહેરાત કરી છે કે જો કોઈ પણ વ્યક્તિ આ વોર્ડમાં સળંગ 1 કિલોમીટર સુધીનો સારો અને ખાડા વગરનો રસ્તો બતાવી દેશે તો તેને 1000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે। સ્માર્ટ સિટીના કાગળ પરના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત દર્શાવવા યુવકે આ માર્ગ અપનાવ્યો છે। કોર્પોરેશનના વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે આ રોડ રસ્તાને લગતા અને ગટરને લઈને આ જે પાણીની લાઈનોની ડિપાર્ટમેન્ટ એમની પર વિશ્વાસ છે કે આ ઇનામ મારે કોઈને આપવાનું નહીં થાય, કેમ કે વોર્ડ નંબર 12 કોઈ રોડ બાકી નથી રાખ્યો કે ખોદ્યો નહીં હોય કે પેચવર્ક નહીં હોય। અમુક જગ્યાએ તો રોડ જ નથી, પેચવર્ક જ છે ખાલી। જે ગાય સર્કલ જતો રોડ છે ને, જે એટલા બધા પેચવર્ક આવે છે કે લોકોના કમરના મણકા હલી જાય, લોકોને બીમારીઓ ઘૂસી જાય। અમુક હોટલો આવી છે મોટી મોટી, જ્યાં ઇન્ડિયાની ટીમો આવી છે, નેશનલ લેવલની ટીમો આવીને રમે છે, એ આ વડોદરાના શહેરને નામની પથારી ફેરવાઈ જાય છે।